ભાવનગર સોમનાથના 265 કિલોમીટરના કોસ્ટલ હાઈવેનું નીતિન ગડકરીએ કર્યું ખાતમુહૂર્ત. મુખ્ય 3 બંદરોને જોડશે હાઈવે. અમદાવાદના પ્રહલાદનગરના ટાઇટેનિયમ સિટી સેન્ટરના પાર્કિંગમાં લાગી ભીષણ આગ. અનેક લોકો ફસાતા અફરાતફરીનો માહોલ. ગેંગસ્ટર રવિ પૂજારીએ જીસીએમએમએફના એમડી આરએસ સોઢી પાસે માંગી 25 કરોડની ખંડણી. ક્રાઇમ બ્રાન્ચે નોંધી પૂજારી સામે ફરિયાદ. એફેડ્રીન ડ્રગ્સ કેસમાં આરોપી જયમુખીની મુંબઈથી થઈ ધરપકડ. ટૂંક સમયમાં લવાશે અમદાવાદ. વીટીવીના ઓપરેશન સેટથી રાજ્યભરમાં ખળભળાટ. જુગારધામ ચલાવનારાઓએ જાતે જ અડ્ડા કર્યા બંધ. પોલીસની કામગીરી સામે સવાલ. રાજકોટના વીરપુરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા. મેવાસામાં આવેલા કૂવામાં લગાવ્યો મોતનો કૂદકો. પોલીસ તપાસ તેજ. રાજ્યસભાના સાંસદ માટે રૂપાલાએ 12.39ના વિજય મુહૂર્તમાં કર્યું ફોર્મ. અને વીટીવીના વિશેષ અહેવાલ સાંસદનું સરવૈયુમાં આજે જુઓ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત અમદાવાદની જો કરવામાં આવે, એક મહત્વપૂર્ણ સમાચાર આગના પ્રસારિત થઈ રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં ટાઇટેનિયમ સિટી સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. મોલના પાર્કિંગમાં આ આગ લાગી હતી. વેજલપુરના પ્રહલાદનગર રોડ ઉપરની આ ઘટના છે. ભીષણ આગને કારણે દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. તો ઘટના સ્થળે 5 જેટલા ફાયર ફાઈટરોની ટીમ પહોંચી ગઈ હતી અને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરાયો છે. તો ભીષણ આગને કારણે દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં ટાઇટેનિયમ સિટી સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પ્રાથમિક કારણ આગનું હજી સામે નથી આવી શક્યું. તેને શોધવા માટેના પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સાથે જ ફાયર ફાઈટર આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં છે. અમદાવાદ બાદ વાત કરીએ ભરૂચની, તો ભરૂચમાં પણ એક ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ભરૂચની આપણે વાત કરી રહ્યા છીએ. આ ટેન્કરમાં આગ લાગી હતી. આ આગ કયા કારણસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું, પરંતુ રસ્તા પર આપ જે ટેન્કર જોઈ રહ્યા છો, અગમ્ય કારણસર આ ટેન્કરમાં આગ લાગી જતા આસપાસનો માહોલ તંગ બની ગયો હતો. સાથે જ ટ્રાફિક પણ અટકાવી દેવામાં આવ્યો હતો. રસ્તા પર આવતા વાહનોને ત્યાં જ અટકાવીને આ ટેન્કર નહીં, આગને ઓલવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, ગેંગસ્ટર રવિ પૂજારીએ ફરી એકવાર એક નામચીન વ્યક્તિને ધમકીનો ફોન કર્યો છે અને ખંડણી માંગવાની જે ઘટના છે તે સામે આવી છે. ગાંધીનગર અમૂલના એમડી આરએસ સોઢીને ₹25 કરોડની ખંડણીના મામલે રાજ્ય સરકારે હવે ગંભીરતા લીધી છે. ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા વારંવાર ધમકીભર્યા ફોન કરવામાં આવતા છેવટે સમગ્ર મામલો પોલીસ સમક્ષ લઈ જવામાં આવ્યો છે. વિદેશથી ફોન કરી ખંડણી માંગવામાં આવતી હતી. તો રાજ્ય સરકારે આ મામલે હવે ગંભીરતા લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે અને ગેંગસ્ટર દ્વારા ખંડણી માંગવાના વધી રહેલા બનાવને ગંભીરતાથી લીધો છે. આવું રાજ્યના ગૃહમંત્રી રજની પટેલે જણાવ્યું છે. આગળ વાત કરીએ, રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં અનામતનો લાભ આપવા માટે સરકારે ફરી એકવાર કવાયત તેજ કરી છે. નવા શૈક્ષણિક સત્રથી અનામતનો લાભ આપવામાં આવશે તેવી વાત સામે આવી છે. સરકારે સવર્ણ વર્ગને 10% અનામતનો લાભ આપતા આ ઠરાવ પસાર કર્યો છે. દરેક ડીઓને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સવર્ણ અને 10% અનામતનો લાભ આપવાનો એક ઠરાવ જે રજૂ કરવામાં આવ્યો છે તેમાં હવે નવો એક વળાંક આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રથી અનામતનો લાભ આપવામાં આવશે. હિતલ પારેખ આ વિષય પર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. વીટીવી સંવાદદાતા હિતલ, વિગતો શું સામે આવી રહી છે?
સંજીવની, ખાસ કરીને તમને જણાવી દઉં કે રાજ્ય સરકારે સવર્ણ વર્ગોને 10% અનામત આપવાનો જે નિર્ણય લીધો હતો, હવે સત્તાવાર રીતે તેનો શિક્ષણ વિભાગે ઠરાવ કરીને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરી છે. એટલે કે શાળા કોલેજોમાં જે પ્રવેશ છે એ પ્રવેશ પ્રક્રિયામાં આ 10% અનામતના ધોરણે લાભ આપવાનો નિર્ણય લેવાયો છે અને તેનો સત્તાવાર ઠરાવ થયો છે. જી સંજીવની. હિતલ, ચોક્કસપણે આ જે નિર્ણય લેવાયો છે અમલવારીમાં ક્યારે ઉતારાશે? નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ થશે. એટલું ચોક્કસ છે કે હવે પછીના જે બી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા છે એ આ ઠરાવના આધારે તેના નિયમોને આધીન જ રહીને અમલવારી કરવામાં આવશે. જી સંજીવની. હિતલ, સમગ્ર માહિતી માટે આભાર. તો ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા વધુ એક નામચીન વ્યક્તિને ધમકી આપવામાં આવતા અને ખંડણી માંગવામાં આવતા રાજ્ય સરકારે આ તમામ જે મુદ્દો છે તે ગંભીરતાથી લીધો છે અને રવિ પૂજારી સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અમૂલના MDRS સોઢી પાસેથી અંડરવર્લ્ડ ગેંગના રવિ પૂજારી દ્વારા 25 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે કેસમાં રાજ્યનો ગૃહ વિભાગ સક્રિય બન્યો છે અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ગૃહ વિભાગે રવિ પૂજારી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે રવિ પૂજારી દ્વારા વિદેશના નંબર પરથી ખંડણી માંગવામાં આવી હતી. આમ જે લોકો પાસેથી ખંડણી માંગવામાં આવી છે તે લોકોને ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આમ તો રવિ પૂજારીએ જે નંબરોથી ધમકીઓ આપી છે એ મોટાભાગે વિદેશના નંબરો છે. પોલીસ પણ ખૂબ સતર્ક છે આ બાબતમાં. જે કોઈ લોકોને ધાક ધમકી આપી હોય એ તમામની સુરક્ષાની ચિંતા પણ ચોક્કસ પોલીસ કરી રહી છે. એટલે એ સંદર્ભમાં ચોક્કસ સંપૂર્ણપણે કાળજી લઈશું. VTVએ ઓપરેશન શેઠનો પર્દાફાશ કર્યો છે. જી હા, જે ગેરકાનૂની કામો થતા હોય છે, ગેરકાનૂની રીતે લોકો બેફામ રીતે પોલીસના ડર વગર જે કામ કરતા હોય છે તેનો પર્દાફાશ VTVએ કર્યો છે. ત્યારે આ પ્રસારિત કરેલા ઓપરેશન શેઠથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. VTV પર ઓપરેશન શેઠ પ્રસારિત થયા બાદ જુગારધામ ચલાવનારા લોકો જાતે જ તેમના જુગારધામ બંધ કરવા લાગ્યા. જોકે પોલીસ હજુ આ મામલે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. VTVના ઓપરેશનને વિરોધ પક્ષે બિરદાવ્યું છે અને સાથે સાથે આમ જનતાએ પણ આ ઓપરેશનની પ્રશંસા કરી છે. જ્યારે આવા ગોરખ ધંધા બંધ કરાવવાની જેની જવાબદારી છે તે પોલીસ અધિકારીઓ આ અંગે મૌન ધારણ કરી રહ્યા છે. VTV અમદાવાદ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે ફોન જ ન ઉપાડ્યો અને આ સમગ્ર ઓપરેશન પર તેમણે મૌન ધારણ કર્યું હોય તેવું લાગે છે. તો જે સેક્ટરમાં વિસ્તાર આવી રહ્યો છે તે સેક્ટરના JCP RR ભગતનો ફોન કવરેજ ક્ષેત્રની બહાર આવી રહ્યો છે. તેને જોતા લાગી રહ્યું છે કે પોલીસ અધિકારીઓને આવા ગોરખ ધંધા બંધ કરાવવામાં કોઈ જાણે રુચિ જ નથી લાગતી. એક તરફ VTV ન્યૂઝની ટીમ પોતાના જીવના જોખમે સામાજિક જવાબદારી નિભાવીને આવા ગોરખ ધંધાનો પર્દાફાશ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ જેમની જવાબદારી છે આવા ગોરખ ધંધા બંધ કરાવવાની તે પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આગળ વાત કરીએ અમદાવાદના F18 ડ્રગના મામલામાં વધુ એક મહત્વપૂર્ણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર એવા આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. અમદાવાદ F18 ડ્રગના મામલામાં આરોપી જય મુખીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે. થાણે પોલીસે જય મુખીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા અને નકલી નોટોના કેસમાં જય મુખીની સંડોવણી હતી અને સોલાપુરમાંથી પકડાયેલા ડ્રગ કાંડમાં પણ જય મુખીની સંડોવણી બહાર આવી હતી. તો આરોપી જય મુખીનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને જય મુખીને ટૂંક સમયમાં અમદાવાદ લવાય તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે. આગળ વાત કરીએ એક દુઃખદાદ ઘટનાની. રાજકોટના મેવાસા ગામની આ ઘટના છે જ્યાં એક જ પરિવારના 5 સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના વીરપુરના મેવાસા ગામમાં આજે ખેતરમાં આવેલા એક કૂવામાંથી એક જ પરિવારના 5 સભ્યોની લાશ મળી આવી હતી, જેમાં એક મહિલા અને 4 બાળકોનો સમાવેશ થાય છે.
પાંચેયના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ હત્યા છે કે આત્મહત્યા તે હજી પણ બહાર નથી આવ્યું। પોતાની વાડીએ છગનભાઈ પડસારા ત્યારે કૂવામાંથી અત્યંત દુર્ગંધ આવી રહી હતી ત્યારે તેઓએ તપાસ કરી તો કૂવામાં 5 મૃતદેહો પડ્યા હતા તે તેમણે જોયું। તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતા પીએસઆઈ આર.કે. ગોહિલ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો તો પ્રાથમિક તપાસમાં પોલીસને કૂવાની પાસેથી એક બેગ પણ મળી આવી હતી। તપાસ કરતા તેમાંથી અમુક નંબર પણ મળી આવ્યા હતા જેમાં ફોન કરતા તે શાપર વેરાવળના કોઈ વ્યક્તિનો નંબર હોવાનું બહાર આવ્યું છે। પોલીસે ફોન પર વાત કરતા તેણે મહિલાનો ભાઈ હોવાનું જણાવ્યું હતું। શું થયું છે તે પોલીસને જાણ નથી કરી। આ ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગળ વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી કોલ્ડ સ્ટોરેજમાંથી મૃતદેહની અંતિમ વિધિ બાબતે હોબાળો મચ્યો હતો અને તે જ મામલે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ। અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ બાબતે હોબાળો થયો કારણ કે શાહીબાગ વિસ્તારમાં આવેલ મુસાસુહા કબ્રસ્તાનમાં દફન વિધિ માટે લાવવામાં આવેલ 4 મૃતદેહમાંથી 3 મૃતદેહ ગેર મુસ્લિમ હોવા છતાં તેની દફન વિધિ થઈ ગઈ હતી। જે મામલાને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા 7 દિવસમાં રિપોર્ટ આપવામાં આવશે જે કમિટી આરએમઓના અંડરમાં તપાસ કરશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ બાબતે હોબાળો થયો હતો કારણ કે શાહીબાગ વિસ્તારમાં આવેલ મુસાસુહા કબ્રસ્તાનમાં દફન વિધિ માટે લાવવામાં આવેલ 4 મૃતદેહમાંથી 3 મૃતદેહ ગેર મુસ્લિમ હોવા છતાં તેમની દફન વિધિ થઈ ગઈ હતી। જે મામલાને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા 7 દિવસમાં રિપોર્ટ આપવામાં આવશે જે કમિટી આરએમઓના અંડરમાં તપાસ કરવાની છે। આગળ વાત કરીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાત મુલાકાત છે અને ગુજરાત મુલાકાતને લઈને અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। એવામાં જ એક કાર્યક્રમ આજે પણ યોજાયો। ગીર સોમનાથ જિલ્લાના ભાવનગર સોમનાથ શહેરના હાઈવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજે તેઓના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 265 કિલોમીટર હાઈવે બનાવવામાં આવશે જેમાં આ હાઈવે પર મહત્વના બંદરોને એકબીજાથી જોડવામાં આવશે। આ બંદરોમાં અલગ બંદર, પીપાવાવ બંદર, ઘોઘા બંદરને હાઈવે જોડતો બનાવવામાં આવનાર છે। મંત્રી નીતિન ગડકરી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે જે અંતર્ગત કચ્છમાં મંગળવારે કંડલા અને મુન્દ્રા બંદરની મુલાકાત લેશે। આ ઉપરાંત ગાંધીધામમાં બેંકના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે। કંડલા પોર્ટના પીઆરઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી સવારે 11 કલાકે સૌપ્રથમ રાજકોટ નાગરિક સહકારી બેંકની ગાંધીધામ શાખાના સ્વભવન પ્રવેશ સમારોહમાં હાજરી આપશે। આ પ્રસંગે તારાચંદભાઈ છેડા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે બાદમાં સવારે 11:45 કલાકે ગોપાલપુરી પોર્ટ કોલોની સ્થિત કંડલા પોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન શિપિંગ મંત્રીના હસ્તે કરવામાં આવશે। બપોરે 12:20 કલાકે વીટીએસ ડાયરેક્ટર બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયા બાદ 12:45 કલાકે હોટેલ રેડિશન કંડલા બંદરે 100 એમએમટી કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બદલ યોજાનારા એવોર્ડ વિતરણ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે જ્યાં તેઓએ આણંદમાં આઈઆરએમએ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઓફ આણંદના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી। સાથે જ નીતિન ગડકરીએ આણંદની પ્રસિદ્ધ અમૂલ ડેરીની મુલાકાત પણ લીધી હતી। અમૂલના સંચાલકો અને કર્મચારીઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું।
આગળ વાત કરીએ રાજ્યસભાની એક બેઠક માટે પુરુષોત્તમ રૂપાલાની પસંદગી કરવામાં આવી છે અને તેના માટે જ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન આગેવાન પુરુષોત્તમ રૂપાલાની રાજ્યસભાની એક બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ છે. ત્યારે રૂપાલાએ વિધાનસભામાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર નોંધાવી. ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે રૂપાલાની જાહેરાત દિલ્હીથી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાનને કારણે ખાલી પડેલી બેઠક માટે 11મી જૂનના દિવસે ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભામાં ભાજપને બહુમતી હોવાથી ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો છે. ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો 31મી મે ફોર્મ ભરવાની અંતિમ તારીખ અગાઉ તેમના ઉમેદવારી પત્રો ભરી દેશે અને આ ખાલી પડેલી બેઠકનું પેટા ચૂંટણીમાં વિજય મેળવનાર ઉમેદવારનો કાર્યકાળ પોણા 2 વર્ષનો જ રહેશે. મહત્વનું છે કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પછી પાટીદારોમાં ખાસ કરીને કડવા પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે વ્યાપેલી નારાજગી દૂર કરવા પાર્ટી કડવા પટેલને રાજ્યસભામાં મોકલવા માંગે છે. રૂપાલા દિલ્હીથી સત્તાવાર રીતે અગાઉ 2008 થી 2014 સુધી રાજ્યસભાના સભ્ય પદે રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના સભ્ય તરીકે મને ઉમેદવારી કરવા માટેની તક આપી છે. એ માટે હું ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયાનો, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો, અમારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન, ભાઈ શ્રી વિજયભાઈ, મુરબ્બી શ્રી અમિતભાઈ, મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ સહિતના અમારા નેતૃત્વએ આ નિર્ણય કરી અને મને રૂલિંગ પાર્ટીના સભ્ય તરીકે રાજ્યસભામાં મોકલવા માટેની જે તક આપી એ માટેનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. રૂપાલા સાહેબ પાયાના કાર્યકર્તા છે, ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, સંગઠનમાં પણ કામ કર્યું છે, સરકારમાં પણ મંત્રી હતા. એટલે એમના રાજ્યસભામાં જવાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીને ખૂબ લાભ થશે એમ નિર્વિવાદ છે. આગળ વાત કરીએ ગુજરાતમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની નવી નિમણૂક કરવામાં આવશે. દિલ્હી ખાતે જે બેઠકોનો દોર શરૂ થયો છે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પણ શક્યતા છે. એઆઈસીસીના 2 સેક્રેટરીએ વોર્ડ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ કવાયત શરૂ કરી છે. મહત્વનું છે કે એઆઈસીસીના સેક્રેટરી અશ્વિન શેખરી અને સજ્જનકુમાર વર્માએ દિલ્હી ખાતે કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. રાજ્યમાં 11 જિલ્લા પ્રમુખની નિમણૂક અંગે નિર્ણય લેવાશે. તેથી થોડા દિવસોમાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવશે. આગળ વાત કરીએ બોટાદના ટાટમ ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું મોત થયું છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. બોટાદના ટાટમ ગામ પાસે પિકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું અને 2 વ્યક્તિને ગંભીર ઈજા થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બોટાદથી દૂધ ભરેલી પિકઅપ વાન જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને બનાવની જાણ થતા ગઢડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની હજી ઓળખ નથી થઈ શકી. વધુ એક અકસ્માતના સમાચાર આજે વલ્લભીપુરના પસવી ગામેથી સામે આવ્યા છે. આજે વધુ એક અકસ્માત બન્યો અને તેમાં પણ એક યુવકનું મોત થયા હોવાના સમાચાર છે. વલ્લભીપુરના પસવી ગામ નજીક વહેલી સવારે 7 કલાકની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 10 થી 12 લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માત કાર અને બસ વચ્ચે સર્જાયો. આ અકસ્માતમાં કચ્છના રાંધનપુરના ગોતરકા ગામનો આહિર પરિવારના સભ્યો ભોગ બન્યા. ભોગ બનનાર પરિવાર 2 કાર લઈને સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોના દર્શન કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અમદાવાદ સુરત તરફથી આવી રહેલ હરિદર્શન નામની ખાનગી બસ સાથે ધડાકાભેર ટક્કર થઈ. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે ઈજાગ્રસ્તોમાંથી લોકોની હાલત ગંભીર છે જે તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુનાખોરીનો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને સગીરાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે અને આવો જ એક બનાવ બન્યો છે બનાસકાંઠામાં સગીરાઓ સાથે અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પાથાવાડા પંથકમાં વધુ એક સગીરાને ભગાડી તેના પર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પાથાવાડાના ખીમત ગામમાં રહેતી સગીરા પર તેના જ કૌટુંબિક મામાના દીકરા દ્વારા ભગાડીને તેના પર બળાત્કાર ગુજાર્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ડીસા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની આકરી પૂછપરછમાં તેને સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ કબૂલ્યું હતું. ત્યારે વારંવાર બનતી દુષ્કર્મની ઘટનાઓને પગલે પોલીસ પ્રશાસન સામે કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આઈપીસી કલમ 363 પોક્સો કલમ 4 મુજબની ફરિયાદ નોંધી આગળની તપાસ સીટીએસી સરાજ વિજય ચાવડાનાઓને સોંપે છે અને હાલ તેઓ તપાસ કરી રહ્યા છે. દિવસે ને દિવસે હિટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. આવો જ એક બનાવ બન્યો ભરૂચ નેશનલ હાઈવે પર. ભરૂચ નેશનલ હાઈવે નંબર 8 પર ઓવરટેક કરવાના મુદ્દે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ છે. બનાવની વિગત અનુસાર વડોદરા તરફથી આવતા એક ટ્રેલર ચાલક સાથે અન્ય 2 ટ્રક ચાલકોનો ઝઘડો થતા ઓવરટેક કરવાના બુલેટિનમાં આગળ વધીએ. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આ બ્રેકિંગ ન્યૂઝ તરફ જો કરવામાં આવે નજર તો રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીઓનો દોર હવે ફરી એકવાર શરૂ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરના 16 ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવશે. રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરી એકવાર બદલીનો દોર શરૂ થયો છે. અમદાવાદના એસીપી જયરાજસિંહ વાળાની બદલી થઈ છે. જયરાજસિંહ વિભાગીય પોલીસ અધિકારી બની ગયા છે. વિભાગીય પોલીસ અધિકારી તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. તો આ તરફ બીસી દેસાઈ અમદાવાદના એસીપી તરીકે નિયુક્ત થયા છે. આગળ વાત કરીએ ખગોળીય ઘટનાઓમાં રુચિ રાખનારાઓ માટે એક મહત્વનો દિવસ છે. ખગોળીય ઘટનાઓમાં રુચિ રાખનારાઓ માટે 10 વર્ષ પછી આજે આકાશમાં એક અનોખો નજારો જોવાનો મોકો મળશે. જ્યારે પૃથ્વી અને મંગળ ગ્રહ એકબીજાના નિકટ હશે. મંગળ ગ્રહ સૂર્યથી ઠીક વિપરીત દિશામાં હશે, જેનો મતલબ એ થાય છે કે સૂર્ય, પૃથ્વી અને મંગળ એક જ દિશામાં હશે. આ ગ્રહ એકદમ તેજસ્વી સ્વરૂપમાં દેખાશે. આ અનોખી યુવતીને જોવા માટે અમદાવાદની સાયન્સ સિટીમાં ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. વીટીવી કેમ્પેન સાંસદનું સર્વૈયુમાં આજે જોઈએ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની કામગીરીના લેખાજોખા. ખેડા એટલે મધ્ય ગુજરાતનો વિસ્તાર. નહેરના પાણીથી સિંચિત ખેડા ચરોતર વિસ્તારથી જાણીતો છે. ખેડાની રાજનીતિની અસર મધ્ય ગુજરાતની સત્તાને નક્કી કરે છે. પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયેલા દેવુસિંહે સંસદમાં રજૂ થતા બિલ અને ડિબેટમાં ભાગ લેવામાં નિષ્ક્રિયતા દાખવી છે. 2 વર્ષમાં સાંસદે ફક્ત 13 જ વાર ચર્ચામાં લીધો ભાગ. દેશના સાંસદોએ 2 વર્ષમાં સરેરાશ 34.8 બિલની ચર્ચા અને ડિબેટમાં ભાગ લીધો, જ્યારે રાજ્યના સાંસદોએ સરેરાશ 22.8 બિલની ડિબેટ અને ચર્ચામાં ભાગ લીધો છે. સંસદમાં કુલ 143 કાર્ય દિવસો પૈકી 130ની હાજરી છતાં મૌન. દેવુસિંહે સંસદમાં જે 13 ડિબેટમાં સહભાગી બન્યા, જેમાં ફક્ત 5 ડિબેટ સ્થાનિક મુદ્દાઓને લઈને હતી. નેશનલ હાઈવેના ટોલ ટેક્સ, રેલવે ઓવરબ્રિજ અને ગેજ પરિવર્તન,
સાંસદે પોતાના મતક્ષેત્રના સામાન્ય મુદ્દે ચર્ચા કરી છે. ખેડા મત વિસ્તારમાં અનેક મુદ્દા છે જે મતદારોની પરેશાનીનું કારણ બન્યા છે. આ વિસ્તારની કેટલીક સમસ્યાઓ પણ છે. એ સમસ્યાઓ પર હજુ પણ તેમણે નજર દોડાવવાની જરૂર છે. ધારો કે ખેડા જિલ્લો એ કૃષિ અને આખું કૃષિ લક્ષી લોકોનું જીવન છે. આખું અહીંનું અર્થચક્ર ખેતી આધારિત છે, ખેતી અને પશુપાલન આધારિત. એ સંજોગોમાં દર વર્ષે ખાતરની જે તંગી ઊભી થાય છે એ કૃત્રિમ તંગી છે એમ કહી શકાય. ખાતરનો કેટલો સ્ટોક, બફર સ્ટોક ગોડાઉનમાં પડી રહ્યો હોય અને ખેડૂત એના ખેતર સુધી ન લઈ જઈ શકે તો એ વ્યવસ્થા તંત્રમાં ક્યાંક અભાવ છે. 2 વર્ષમાં માત્ર 120 પ્રશ્નો જ પૂછ્યા, જે પૈકી તારાંકિત પ્રશ્નો 8 અને અતારાંકિત પ્રશ્નો 112 છે. દેવુસિંહ ચૌહાણે 8 તારાંકિત પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે, જેમાં રાષ્ટ્રીય મુદ્દાઓ છવાયેલા છે, જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય બાબતો પર બોલ્યા. મિલિટરી એરક્રાફ્ટ ક્રેશ, નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલની કામગીરી, વૃક્ષારોપણ કાર્યક્રમ, ગ્રીન એન્જિનિયરિંગ યુનિવર્સિટી, દેશની આંતરરાષ્ટ્રીય સરહદે થતી ઘૂસણખોરી, બેંકોમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટની સ્થિતિનો સમાવેશ થાય છે. સ્થાનિક તારાંકિત પ્રશ્ન એક જ પૂછ્યો છે અને પ્રશ્ન ટોલ રોડ અને હાઈવે ઉપર સર્વિસ રોડના નિર્માણ બાબતનો છે. અતારાંકિત પ્રશ્નમાં દેવુસિંહે સ્થાનિક મુદ્દાઓની નજરઅંદાજ કર્યા છે. ખેડાથી પસાર થતા દાંડી હેરિટેજ રૂટની સ્થિતિ અને તેના કાર્ય અંગેનો પ્રશ્ન પૂછ્યો છે. નવાઈની વાત એ છે કે દેવુસિંહે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો અંગે સંસદમાં વધુ પ્રશ્નો કર્યા છે. સંસદીય ક્ષેત્ર બહારના પ્રશ્નો. રાજ્યમાં મોરારજી દેસાઈનું મેમોરિયલ ક્યારે બનશે? કચ્છના દુર્લભ પક્ષી ગ્રેટ ઇન્ડિયન બ્રાસ્ટાર્ડનું સંરક્ષણ કેવી રીતે? જંક ફૂડ પર પ્રતિબંધ ક્યારે? કાર્ટૂન ચેનલોથી બાળકો પર થતી વિપરીત અસર. સ્થાનિક મુદ્દે દેવુસિંહ ઓછા ચિંતિત છે. વીટીવી યાદ કરાવે છે કે સાંસદ દેવુસિંહ ચૌહાણને કે તેમણે આ સમસ્યાઓને સાંસદ તરીકે કેમ ન આપી વાચા. ન પૂછેલા સવાલો. જમીનનું વોટર લોગિંગ, ખેતીની વણસતી સ્થિતિ, મોંઘું બનતું શિક્ષણ અને આરોગ્ય, કોસ્ટલ હાઈવેની ખરાબ સ્થિતિ, નહેરોની મરામતના પ્રશ્નો. ખેડા સંસદીય વિસ્તારમાં છે અનેક પ્રશ્નો જે મતદારોને દેખાય છે પણ સાંસદની નજરથી દૂર છે. દેવુસિંહને હવે સાંભળશે પ્રજાના પ્રશ્નો અને આ પ્રશ્નોનો સાંસદમાં પૂછે તેવી અપેક્ષા. સંદીપ રાજપૂત અને મેહુલ દેસાઈ સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, ખેડા.